ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં. આજનો બ્લોગ છે ને એ ફરીથી ઇલેક્શનનો માહોલ છે. ખાસ કરીને આપણે ગુજરાતમાં તમામ જે તાલુકા પંચાયત બેઠકોમાં જે પરિણામો આવ્યા છે એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે. એ આજે આપણે બ્લોગમાં લેવાના છે. એમાં હું જે જિલ્લામાં રહું છું, અરવલ્લી જિલ્લામાં, એ અરવલ્લી જિલ્લાની 8 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી થવાની છે. એ વસ્તુ બતાવીશ તમને. સાથે જ જે પ્રકારનો માહોલ પેટ્રોલ ડીઝલમાં થયો છે તેના કારણે શું આડઅસરો છે એ પણ આપણે વાત કરીશું. જો મિત્રો, આજે પેટ્રોલ ડીઝલના ફરીથી ભાવ વધી ગયા છે. લગભગ છેલ્લા 10 દિવસમાં 7 થી 8 રૂપિયા વધ્યા છે અને આજે 2.5 રૂપિયા અને 2 રૂપિયા 80 પૈસા ભાવ વધ્યો છે. આપણું જમવાનું તૈયાર છે. શું શાક બનાવ્યું છે? દૂધી ચણા દાળ. હા, દૂધી ગરમ ગરમ રોટી ચલો ખાઈ લઈએ. મિત્રો, જો આપણે નીકળી ગયા છીએ મોડાસા જવા માટે. સંકેતભાઈ આવી ગયા છીએ. સોમવારનો દિવસ છે અને ઇલેક્શનનો માહોલ છે. 8 તાલુકા પંચાયતોમાં તમામ જગ્યાએ જે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવાની છે એના માટેના જે સભ્યો છે, ભાજપના હોય કે કોંગ્રેસના, એ તમામ લોકોને બહાર મોકલી દેવામાં આવે છે. એ હવે 10:15 થયા છે અને 11 વાગ્યા સુધીમાં અલગ અલગ જગ્યાએ પહોંચશે. આપણે જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રહેવાના છે કે જ્યાં ટાઈ પડી હતી 10 બેઠકોની. તો જોઈશું કે આ વખત શું થાય છે. શક્યતાઓ ભારતીય જનતા પાર્ટીની વધારે છે, પરંતુ કેવી રીતે વધારે છે, શું થાય છે, બધી જ વસ્તુ તમને જણાવીશું. સાથે જ શામળાજી, મેઘરજ અને પિલોડામાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું છે. સાથે ધનસુરા, બાયડ અને માલપુરમાં ભાજપનું વર્ચસ્વ. આ રીતે આખા રાજ્યમાં ઇલેક્શન થઈ રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે. જો મિત્રો, આપણે પહોંચી ગયા છે મોડાસા તાલુકા પંચાયત ખાતે કે જ્યાં ઇલેક્શનનો માહોલ છે. તમામ 8 તાલુકા પંચાયતનું મોનિટરિંગ કરવાનું છે આપણે. પણ જો પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા પંચાયતમાં આપણે પહોંચ્યા છે અને આવો માહોલ છે, બંદોબસ્ત છે. 8 સભ્યો કોંગ્રેસના આવી ગયા છે. ભાજપના સભ્યો હવે થોડી વારમાં અહીં પહોંચશે. લગભગ 10 સભ્યો આવવાના છે એટલે 2 સભ્યો ગેરહાજર છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સત્તા બનવા જઈ રહી છે. પત્રકાર મિત્રો બધા અહીં ઊભા છે અને થોડીક ક્ષણમાં ખબર પડી જશે કેવી જગ્યાએ કેવી સત્તા બને છે. લગભગ અડધો કલાકની અંદર એ આવી ગયા. વાયરસ 10 અરે બેન માં ઋતુ બોલ્યા પત્રકાર જો બતાવ તો કેટલા બિઝી હોય છે. બધા ફોન ઉપર છે. ફોન સમાચાર પતે ને પછી બધા ચેનલ મૂકવા માટે, સમાચાર મૂકવા માટે બધા કામે લાગી. જો મિત્રો, જે કવરેજ કરીને નીકળી ગયા ત્યાંથી અને ઓફિસ તરફ જઈ રહ્યા છીએ. મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી. 10 બેઠકો ભાજપ અને કોંગ્રેસ હતા. એમાં સાકરિયાનો કોંગ્રેસ તો સદસ્ય અને ટિન્ટોયનો કોંગ્રેસનો સદસ્ય, એ બંને ગેરહાજર રહ્યા. એટલે 8 સભ્યો કોંગ્રેસના આવે એટલે ભાજપે સત્તા બનાવી દીધી છે. ભારતીબેન ખાટ જે છે એ પ્રમુખ બન્યા છે. સાથે જ રસપ્રદ ઘટના એ બની છે મેઘરજમાં એવું થયું છે કે 11 બેઠકો હતી કોંગ્રેસ પાસે, 10 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે અને 1 અપક્ષ પાસે. અપક્ષે ટેકો ભારતીય જનતા પાર્ટીને જાહેર કર્યો એટલે 11 બેઠકો થઈ ગઈ ભાજપ અને કોંગ્રેસની. ત્યાં પણ ટાઈમ પડી હતી. પણ તમામ લોકો આવી ગયા જે ખંડમાં અને જ્યારે ચૂંટણીનો માહોલ થયો કે ભાઈ પ્રમુખ માટે હાથ ઊંચો કરવાનો, એ વખતે ભારતીય જનતા પાર્ટીના ટેકામાં કોંગ્રેસના અન્ય 2 લોકો પણ જોડાઈ ગયા. એટલે ભાજપની 10 + 11 હતી, 11 + બીજા 2 13 બેઠકો થઈ ગઈ. એટલે કોંગ્રેસના સભ્યોએ ભાજપને ટેકો આપ્યો અને ભાજપે જે કોંગ્રેસ સભ્યોને પ્રમુખ બનાવી દીધા, પ્રમુખ અને ઉપપ્રમુખ. એટલે સત્તાનો પવન બદલાઈ ગયો. મત કોંગ્રેસના લીધા, કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા, પરંતુ આખરે ભાજપની બોડીવાળી આખી જે સત્તા છે એમાં તેઓ પ્રમુખ બન્યા. એટલે આ રીતે આખો મેઘરજ તાલુકામાં ખેલ થઈ ગયો. શામળાજીમાં કોંગ્રેસ, પિલોડામાં કોંગ્રેસ, સાઠંબામાં ભાજપ, ધનસુરામાં ભાજપ, બાયડમાં ભાજપ. એટલે કે આ રીતે સત્તારૂ તમામ પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. કવરેજ પતાવી દીધી છે. માલપુર હજી બાકી છે. માલપુરમાં ભાજપ આવવાનું છે, પરંતુ સાંજે માહિતી મળશે. જો મિત્રો, આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. પહોંચવા આવ્યા છે. લગભગ 3:45 થઈ ગયા. કામ પતી ગયું હતું પછી નીકળી ગયા છે. ફોનમાં બી બેટરી નથી, ફોન ચાર્જ કર્યો અને ગરમી એટલી જબરજસ્ત પડી, સોલિડ છે. સાથે જ
પેટ્રોલ ડીઝલના વધેલા ભાવો લોકોને હેરાન કરી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે, કારણ કે મોંઘવારી પણ વધી શકે છે, વધી રહી છે. અને જો તમે છતાં પણ ટ્રાફિક એવું ને એવું જ છે. હા, પેટ્રોલ ડીઝલ ઓછું મળી રહ્યું છે, પણ સતત છતાં પણ કેવું છે, કામ હોય એટલે બધાને જવું જ પડે. અને બસ અને અમે ગરમીનો માહોલ છે, જેટલું ઓછું ફરીએ સારું છે. ઈંધણ બી બચે અને આ પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પણ આપણને નડે નહીં. પછી આ જો ગરમીમાં સીડીવાળા દેખાય તમને, એટલે હાઈવે પર આ જે ખરા ને જે લોકો જોવા મળે પણ આનંદ થઈ જાય કે ભાઈ લોકોને ગરમીથી રાહત મળે, એમને રોજગારી મળે છે. અને આ જે હાઈવે જાય છે ને એ સીધો શામળાજી થઈ અને રાજસ્થાન જાય છે.